નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતો. વડોદરા શહેરના સનફાર્મા રોડ પર મિત્રનો મોબાઈલ ફોન પરત માંગવાની બાબતને લઈ યુવકનું કારમાં 6 શખ્સો દ્વારા અપહરણ કરાયું. ત્યારબાદ યુવકને ઢોર માર મારી નિર્વસ્ત્ર કરીને નગ્ન વિડીયો ઉતાર્યો હતો. 6 શખ્સોએ યુવક પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ લૂંટી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી યુવકે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના સનફાર્મા રોડ વિસ્તારમાં આવેલા પાર્વતીનગર રહેતા 20 વર્ષીય હેતરાજસિંહ બારિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ લગભગ 10 મહિના પહેલા તેના મિત્ર શિવાંશ શુક્લાનો મોબાઈલ ફોન નીલ સાહનીએ દાદાગીરી કરીને લઈ લીધો હતો. બાદમાં હેતરાજસિંહ ઇન્સ્ટાગ્રામ મારફતે નીલ સાહનીનો સંપર્ક કરી ફોન પરત આપવા જણાવ્યું. તે દરમિયાન પ્રતીકસિંહ રાજપૂતે ફોન પર ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ 7 જૂન 2025ની મધરાત્રિએ હેતરાજસિંહ પોતાના મિત્રના ઘરે જતો રહ્યો, ત્યારે વિનાયક હાઉસિંગ નજીક આકાશ થાપા અને મિશ્રા નામના શખ્સોએ તેને રોકી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ બળજબરીપૂર્વક સ્કૂટર પર બેસાડી સનફાર્મા રોડ રિંગ રોડ પાસે ભારત પેટ્રોલ પંપ નજીક લઈ જવામાં આવ્યો, જ્યાં નીલ સહાની, પ્રતીકસિંહ, મનોજ યાદવ અને તરુણ યાદવ હાજર હતા. પ્રતીકસિંહે કારમાંથી લાકડાનો દંડો કાઢી હુમલો કર્યો હતો અને બાદમાં યુવકને કારમાં બેસાડી બિલ કેનાલ રોડ પાસે લઈ જઈ માર મારવામાં આવ્યો. એટલું જ નહીં, યુવકના કપડાં ઉતારી તેનો નગ્ન વિડીયો પણ બનાવાયો. આરોપીઓ યુવકનો મોબાઈલ ફોન અને પાકીટમાંથી 2000ની રોકડ રકમ પણ લૂંટી લીધી હોવાનો આક્ષેપ છે. યુવક સાથે બનેલી આ ઘટનાની પરિવારને જાણ થતાં માતા સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ યુવકને પોતાની સાથે લઈ જઈ ભીમ તળાવ ચોકડી પાસે ઉતારી દીધો હતો. ત્યારબાદ પોલીસ ફરિયાદ કરશે અથવા સમગ્ર ઘટનાની જાણ માતા પિતાને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓની ધમકી અને ભયના કારણે યુવક ગભરાઈ ગયો હતો અને તરત પોલીસ ફરિયાદ નોંધાવી શક્યો ન હતો. જો કે બાદમાં હિંમત એકઠી કરી યુવકે સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરી પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભીમ તળાવ ચોકડી પાસે આરોપીઓ યુવકને ઉતારી દીધા બાદ પોલીસ ફરિયાદ નહીં કરવા અને માતા પિતાને જાણ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીથી ડરી ગયેલો યુવક સીધો ઘરે જવાને બદલે મિત્રના ઘરે જતો રહ્યો અને ત્યાં 2 દિવસ સુધી રોકાયો. પરિવારજનો યુવકનો સંપર્ક ન થતાં શોધખોળ શરૂ કરી હતી. બાદમાં યુવકે પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. પરિવારના સમજાવ્યા બાદ યુવકે હિંમત કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓના નામમાં પ્રતીકસિંહ રાજપૂત, નીલ સહાની, મિશ્રા, આકાશ થાપા, મનોજ યાદવ અને તરુણ યાદવ. બનાવ ખાલી કઈ નતો, ખાલી મને આવી રીતે નાવ કરીને મને માર્યો હતો. મારા ફ્રેન્ડનો ફોન લીધો હતો, એની માટે મને માર્યો હતો. મારા ફ્રેન્ડનો ફોન જમા કરી લીધો હતો અને આ લોકોએ ટોળું લઈને મને 20-25 જણાનું ટોળું લઈને મને મારવા આવ્યા હતા. લોકો બધા કોણ મારવા કોણ આવ્યું? પ્રતીકસિંહ છે, નીલ સાહની છે, મનોજ યાદવ છે, તરુણ યાદવ છે, અન્ય છોકરાઓ આકાશ કાંચો છે ઉર્ફે આકાશ કાંચા. લોકો પર પહેલેથી 4-5 કેસો પહેલેથી છે. આ લોકો પર આ બધા ગેંગ લઈને ભરે છે. આ લોકો પ્રતીક તમારો મિત્ર છે એવું કંઈક છે ને? પ્રતીક પહેલા આપણી ઓરથી 4-5 વર્ષ પહેલા જયારે સ્કૂલ ટાઈમમાં મારો સિનિયર હતો, એ ટાઈમ પર આને બધા આ બધા મર્ડર કેસમાં જઈને આવ્યો હતો બહાર. તો બધા આને છે ને આ લોકોની એટલી ધાક ધમકી એવી હતી કે બધા લોકો આનથી આ લોકોને પ્રતીકને બધા ભાઈ ભાઈ કે અમારો ભાઈ છે એટલે હિસાબથી કે ડોન બોન ને સમજાય કે બેઠક જમાવે છે દુકાનની બહાર, ભાઈ બેઠકો જમાવે છે, ભાઈ છોકરાઓને લઈને બેસે, વિડીયો બનાવે. અને સિવાય પાન કોર્નર કરીને છે અહીંયા આગળ ભાઈલી. તમને કેમ આટલો બધો ટાઈમ કેમ લીધો? તમે 2 વર્ષ પછી મને બીક હતી કે આ લોકો મારા ઘર આગળ બી આટા મારતા હતા, મારા ઘરની બહાર બી આટા મારતા હતા આ લોકો. તો મેં મારા ઘરવાળા બી ગભરાઈ ગયા, તને મારી બારી નાખશે તો હું કરીશ તું. તમને તમારા ઘર પાસેથી ઉઠાઈને લઈ ગયા હતા એવું કંઈક હતું ને? હા, અહીંયા વિનાયક હાઉસિંગ થી મને ઉઠાઈને લઈ ગયા હતા. અચ્છા, કઈ ગાડી લઈ ગયા? ગ્રેન વિટારા કોની ગાડી હતી? પ્રતીકસિંહની ગાડી હતી એ. કોણ કોણ લેવાયું હતું ત્યાં તમને? મને તો એ જગ્યા પરથી ઉઠાવ્યો, મને આકાશ કાંચાએ ઉઠાવ્યો હતો અને કોઈ બીજો એક છોકરો હતો. એ છોકરાને 2 એક્સેસ આવી હતી. મને બીજા 2 છોકરાનું નામ નહીં ખબર, બાકી 2 એક્સેસ ને એક આકાશ કાંચો વોન્ટેડ છે હમણાં. અચ્છા, ક્યાં લઈ ગયા તમને? ભારત પેટ્રોલ પંપ છે ત્યાં લઈ ગયા. તો પ્રતીકની ગાડી હતી, ગ્રેન વિટાર હતી ને એક ઇકો હતી. ત્યાં મને પ્રતીકે એના ગાડીમાંથી દંડો નીકાળીને મને માર્યો, બેક પર મને દંડો માર્યો જોરથી. તમને ઘેર મૂકવા કોણ આવ્યું? માંગ શું હતી તમારે માર્યો? મારવાનો કોઈ સવાલ નતો, ખાલી એક જ વસ્તુ હતી કે તું ફોન કમ માંગ્યો, એવું કે તું મારી જોડે કમ ફોન માંગે છે, બે તું કોણ છે, બહુ મોટો ભાઈ છે એવું. અચ્છા, ઘેર પાછા એ લોકોને મૂકવા આવે એવું કંઈક છે? હા, મને મારીને મારો ફોન બી તોડી નાખ્યો હતો જગ્યા પર. મારો ફોન તોડી નાખ્યો હતો, મારા પૈસા બી ખિસ્સામાંથી લઈ જતા, એવું બધું કર્યું માર્યું ત્યાં. હવે શું માંગ છે? કઈ નહીં, મને ન્યાય જોઈએ છે મેમથી ખાલી, બસ. કેટલા લોકો પકડાયા? અમે 4 જણ પકડાયા છે, 2 જણ વોન્ટેડ છે. એટલે ટોટલ 8 લોકો હતા? 8 જણ હતા. કોણ કોણ?
વધારે હતા, હવે વધારે નામ નહીં ખબર, એટલે ખાલી જેટલા નામ હતા જેટલું ખબર હતી એટલું જ આવડાવ્યું. ઓકે તમને અટલાદરા પોલીસ સ્ટેશનમાં એક યુવકને નગ્ન કરી માર મારી તેની મોબાઈલ અને પૈસાની લૂંટ કર્યા બાબતનો એક ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે. જેમાં હકીકત એવી છે કે તારીખ 7/6/2025ના રોજ ફરિયાદી નામે એતરાજસિંહ કલ્યાણસિંહ બારિયા જે ઝાયડસ હોસ્પિટલની પાસે રહે છે પાર્વતીનગરમાં, અને આ જે આરોપીઓ છે પ્રતીકસિંહ રાજપૂત, પછી અનિલ સાહાની, અક્ષય મિશ્રા, આકાશ થાપા, મનોજ યાદવ, તરુણ યાદવ અને રોહિત નામના વ્યક્તિઓએ ભેગા મળી એને એક કારમાં અપહરણ કરી લઈ જઈ અને અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેને નગ્ન કરી અને એને મારવામાં આવેલ અને તેનો વિડીયો ઉતારી અને તેની પાસેથી એક મોબાઈલ તથા પાકીટમાંથી 500 દરની 20,000ની લૂંટ કરી ગુનો કરેલ છે. જે બાબતે આ જે આરોપીઓ છે એ પૈકીના 4 આરોપીઓને પોલીસે તાત્કાલિક ધરપકડ કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. ઘટના 1 વર્ષ પહેલા બની, તો અત્યાર સુધી પોલીસ પાસે કોઈ વિગત નહોતી, શું હતું મામલો? આમાં વિગત એવી છે કે જે ફરિયાદી છે એને આ જે આરોપીઓ છે એને ધમકી આપી કે તું પોલીસને જાણ કરીશ કે તારા ઘરે જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ. એ બીકમાં એ જે તે વખતે ફરિયાદીએ કોઈ ફરિયાદ આપેલી નહીં કે એના ઘરે પણ જાણ કરેલી, પણ એના મિત્રને ખબર પડતા એના મિત્ર એના ઘરે જાણ કરતા ત્યારબાદ પછી અહીંયા પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલી. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે ખરો? હા, આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. આરોપીઓ છે જે આ પ્રતીક રાજપૂત છે એના વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. અગાઉ એવું જાણવા મળેલ છે કે એના વિરુદ્ધમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો નોંધાયેલ છે. ત્યારબાદ આ આરોપી તરુણ છે, તરુણ યાદવ, એની વિરુદ્ધ પણ 3 ગુના નોંધાયેલ છે. માંજલપુરમાં 2 ગુના છે, એક અટલાદરા પોલીસ સ્ટેશનમાં છે. પછી બીજો આરોપી છે આકાશ થાપા, એની વિરુદ્ધમાં કુલ 6 ગુના અટલાદરા અને જેપી રોડ ને માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. ત્યારબાદ મનોજ યાદવ, તેની વિરુદ્ધમાં પણ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં એમ કરીને કુલ 2 ગુના નોંધવામાં આવે છે. આટલા બધા ગુના નોંધાય, શું આ આરોપીઓને પોલીસનો કોઈ ડર નથી? એક પછી એક ગુના નોંધાય છે તેમ છતાં તેમની પ્રવૃત્તિઓ ચાલુ છે. આરોપીઓ વિરુદ્ધ અહીંયા ધરપકડ કરવામાં આવે છે. તાત્કાલિક એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે. આરોપીઓ છે તે ગેમ બનાવી ફરી ગયા છે, આપણે ગેમમાં ફરી ગયા. એ દિશામાં તપાસ હાલમાં અમારી ચાલુ છે અને જે પણ તપાસ દરમિયાન મળી આવશે તે પ્રમાણે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. કઈ કલમો લગાવીને ગુનો દાખલ કરવામાં આવે? અત્યારે લૂંટની કલમ અને અપહરણની કલમ અને રાયોટિંગની કલમ લગાડવામાં આવે છે. આ લોકો આરોપીઓ પાસે જે ગુનામાં વપરાયેલ હથિયાર છે એ કબજે લેવામાં આવેલ છે અને જે બીજા હથિયારો છે કે કેમ એ બાબતે હાલમાં તપાસ ચાલુ રહે. આ લોકો ઉપર એટલા ગુનાઓ છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે આ લોકો માથાવારે શકતો છે. ગુના નોંધાયેલા છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે અને હાલમાં પણ જે ગુનો દાખલ કરી એને સખતમાં સખત કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે. વિસ્તારની અંદર લોકોની આપણ માંગણી જ્યારે આ લોકો વિસ્તારની અંદર ફરે છે તો પણ આખો ટોળો જે આખો જે તમે ગુનાહિત ઇતિહાસવાળા લોકોએ નામ લીધું, આ લોકો ટોળામાં જ ફરે છે. એ તો એક ખોફ પેદા કરવાની કોશિશ થઈ વિસ્તારની અંદર. એવી હકીકત જાણવા મળેલ નથી, પરંતુ જો એ પ્રમાણે જે કંઈ જાણવા મળશે અને કંઈ પણ ફરિયાદ આવશે એના પર તાત્કાલિક પગલાં લેવામાં આવશે. પાછા કેવું કંઈ કરવાની? હા, ગુનાહિત જે છે એનો ઇતિહાસ એ જોતા આગળની જે અટકાયતી પગલાં જે પ્રમાણે થતા હશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પોલીસની જે કાર્યવાહી છે અસરકારક એમની વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવાની જે કાર્યવાહી છે એ પણ કરવામાં આવે છે. અવારનવાર ચેકિંગ પણ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા આવા તત્વોને શોધી કાઢી અને તે વિરુદ્ધ કાયદાની જે જોગવાઈ છે એ પ્રમાણે અસરકારક કાર્યવાહી કરવામાં આવે છે. થેન્ક યુ.